નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હું છું ભાવના ચૌહાણ. ખેડા જિલ્લાની રાજનીતિમાં ફરી એકવાર એક મહત્વનો અને ચર્ચાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠકના પરિણામ બાદ હવે આ બેઠક ફરીથી ખાલી થાય તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચિખલોડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પરમારે ભવ્ય વિજય મેળવ્યો છે. જો કે આ જીત બાદ પણ વિવાદ યથાવત રહ્યો છે, કારણ કે અગાઉ કપડવંજ તાલુકામાં સમાવિષ્ટ ચિખલોડ ગામને અલગ કરીને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે સ્થાનિક ગ્રામજનો લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ ગ્રામજનોની લાગણીને ધ્યાનમાં રાખીને વિજેતા ઉમેદવાર સોનલબેન પરમારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગામની લાગણી અને ગામજનોના નિર્ણયને સર્વોપરી માનશે. જો ગ્રામજનો તેમને રાજીનામું આપવા માટે કહેશે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા પણ તૈયાર છે. સોનલબેન પરમારના આ નિવેદનથી સમગ્ર વિસ્તારમાં નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. હવે સૌની નજર ગ્રામજનોના આગામી નિર્ણય અને આ બેઠકના ભવિષ્ય પર ટકેલી છે. જો ગ્રામજનોનો વિરોધ યથાવત રહેશે અને રાજીનામું આપવામાં આવશે તો ચિખલોડ બેઠક પર ફરી એકવાર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. હાલ સમગ્ર મામલો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં ગ્રામજનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર રહેશે. ચાલો સૌથી પહેલા સાંભળીએ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર સોનલબેન પરમારે શું કહ્યું. સોનલબેન પરમારે ગામની લાગણીને પ્રાધાન્ય આપવાની વાત કરી છે અને જરૂરી બનશે તો રાજીનામું આપવાની પણ તૈયારી દર્શાવી છે. હવે આ સમગ્ર મુદ્દે ઉમેદવારના પતિ સુરેશભાઈ પરમારનું શું કહેવું છે તે પણ જાણીએ. નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હું છું ભાવના ચૌહાણ. ખેડા જિલ્લાની રાજનીતિમાં ફરી એકવાર એક મહત્વનો અને ચર્ચાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠકના પરિણામ બાદ હવે આ બેઠક ફરીથી ખાલી થાય તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચિખલોડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પરમારે ભવ્ય વિજય મેળવ્યો છે. જો કે આ જીત બાદ પણ વિવાદ યથાવત રહ્યો છે, કારણ કે અગાઉ કપડવંજ તાલુકામાં સમાવિષ્ટ ચિખલોડ ગામને અલગ કરીને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે સ્થાનિક ગ્રામજનો લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ ગ્રામજનોની લાગણીને ધ્યાનમાં રાખીને વિજેતા ઉમેદવાર સોનલબેન પરમારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગામની લાગણી અને ગામજનોના નિર્ણયને સર્વોપરી માનશે. જો ગ્રામજનો તેમને રાજીનામું આપવા માટે કહેશે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા પણ તૈયાર છે. સોનલબેન પરમારના આ નિવેદનથી સમગ્ર વિસ્તારમાં નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. હવે સૌની નજર ગ્રામજનોના આગામી નિર્ણય અને આ બેઠકના ભવિષ્ય પર ટકેલી છે. જો ગ્રામજનોનો વિરોધ યથાવત રહેશે અને રાજીનામું આપવામાં આવશે તો ચિખલોડ બેઠક પર ફરી એકવાર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. હાલ સમગ્ર મામલો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં ગ્રામજનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર રહેશે. ચાલો સૌથી પહેલા સાંભળીએ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર સોનલબેન પરમારે શું કહ્યું. સોનલબેન પરમારે ગામની લાગણીને પ્રાધાન્ય આપવાની વાત કરી છે અને જરૂરી બનશે તો રાજીનામું આપવાની પણ તૈયારી દર્શાવી છે. હવે આ સમગ્ર મુદ્દે ઉમેદવારના પતિ સુરેશભાઈ પરમારનું શું કહેવું છે તે પણ જાણીએ. શું નામ છે બેન તમારું? સોનલબેન. સોનલબેન, આજે તમારો વિજય થયો છે, શું કહેશો? આજે અમારો વિજય થયો એટલા માટે એમ કે અમારું શું કે ગામના વડીલો જે પણ કહેશે એ અમે કરીશું. એવી પણ વાતો ચર્ચાઈ રહી છે કે હવે તમે રાજીનામું આપશો. ગામની જીત થશે, ગામ જે કહેશે એ અમે કરીશું. ગઈ વખતે ફોર્મ ભર્યું હતું પણ પાછું ખેંચી લીધું. આ વખતે ફરી ફોર્મ ભર્યું, જીત તાલુકો બદલાય. તાલુકો બદલાય એટલા માટે પાછું ફોર્મ ખેંચી. તમારો વિરોધ છે ખરો, યથાવત છે? હા. મારું નામ સુરેશભાઈ પરમાર. સુરેશભાઈ, કોંગ્રેસમાં જીત થઈ છે તમારા ધર્મપત્નીની, શું કહેશો? બસ આ કોંગ્રેસની જીત તો ઠીક છે, પણ આ સાથે સાથે મારા ગામની પણ જીત છે. કેમ કે છેલ્લા 3-4 મહિનાથી અમારા ગામનો જે વિરોધ ચાલુ છે હજી એક તાલુકા માટેનો, એને એટલે એના સમર્થનમાં અમારા ગામ લોકો એમને ખૂબ બહુમતીથી જીતાડે છે. ગામ લોકોએ જે કહ્યું એ રીતના અમને જીત આલી, લીડ આપી છે. બસ આ સાથે અમે ગામ લોકો સાથે છે. ગામ લોકો જે કે અમે કરવા માટે તૈયાર છીએ. સુરેશભાઈ, અગાઉ પણ કોંગ્રેસમાંથી આપણે ઉમેદવારી નોંધાવી હતી, ફોર્મ પરત ખેંચ્યું. બસ એ ગામના હિત માટે ફોર્મ પરત ખેંચેલું. હવે તો જીત થઈ છે, રાજીનામું આપશો? ગામ કહે તો સાહેબ રાજીનામું આપવા બી તૈયાર ગામની જીત છે, મારી જીત ને ગામની જીત છે.